अन्य समाचारों सामे આવી રહ્યા છે આણંદથી, જ્યાં શાળા બની છે દારૂનો અડ્ડો। જી હા, સોજિત્રાના લીંબાલી પ્રાથમિક શાળાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં પ્રાથમિક શાળામાંથી દારૂની બોટલ મળી આવતા ખળબળાટ મચ્યો। આચાર્ય સુરેશ માછીની તિજોરીમાંથી મળી છે દારૂની ખાલી બોટલો। કેળવણી નિરીક્ષકની સરપ્રાઇઝ તપાસમાં મળી આવી છે આ દારૂની બોટલો। ટેબલ નીચેથી 2 અડધી ભરેલી દારૂની બોટલો પણ મળી આવી છે। દારૂનો જથ્થો મળી આવ્યા બાદ આચાર્ય સુરેશ માછી ફરાર થયાના આક્ષેપ છે। શાળામાંથી દારૂની બોટલો મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સોજિત્રા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। તો લીંબાની શાળામાંથી દારૂની બોટલો મળી આવવાના મામલે આણંદ શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી। આચાર્ય સુરેશ માછીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। સસ્પેન્ડ કરાયેલા આચાર્ય સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે। સોજિત્રા તાલુકાની લીંબાલી પ્રાથમિક શાળાની આચાર્યની ચેમ્બરમાંથી દારૂની ખાલી બોટલો અને 2 દારૂની બોટલો પણ મળી આવી છે। સમગ્ર મામલો બહાર આવતા હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે। આપણી સાથે અધિકારી જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, આપનો પરિચય? તેજેન્દ્રસિંહ સોલંકી, ડેપ્યુટી ડીપીઓ, હાલ ચાર્જમાં ડીપીઓના ચાર્જમાં છું। સર, લીંબાલી પ્રાથમિક શાળામાં શું ઘટના બની હતી, તમને શું જાણકારી મળી? એટલે ગુરુવારના રોજ જે છે અમને એવું જાણવા મળ્યું કે ભાઈ સોશિયલ મીડિયા થ્રુ એક વિડીયો મળ્યો હતો કે જેમાં જે કહેવાય વાલીઓએ રજૂઆત કરી હતી કે ભાઈ શાળા કેમ્પસમાંથી દારૂની બોટલો મળી આવી હતી, તિજોરીમાં હતી, આવી બધી વાત મળી હતી। એટલે તાત્કાલિક જેવું જાણ થતાં પહેલાં પ્રથમ દ્રષ્ટિએ તો અમે એમને સસ્પેન્ડ કરી દીધા, બરાબર। શિક્ષકો સાથે જે ત્યાં પેનલ ઇન્સ્પેક્શનમાં જે ટીમ ગઈ હતી એ લોકોના નિવેદન લીધા હતા અને એના આધારે અમે તાત્કાલિક પહેલાં તો એમને સસ્પેન્ડ કરી દીધા છે। ત્યાર પછી અમને જે આ જે તિજોરી માંથી જે બોટલો મળ્યા એ અંતર્ગત અમે પહેલું જે છે અમે પોલીસને જાણ કરી અને પોલીસ ફરિયાદ કરી દીધેલી છે। સર, આ જે પ્રિન્સિપલ છે એમનું નામ શું હતું ને કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવતા હશે? એટલે સુરેશભાઈ માછી કરીને નામ છે એમનું, બરાબર। પણ એ જાણવા મળ્યું કે ઘણા સમયથી આ વસ્તુ કરતું પણ અમારે કોઈ ધ્યાને આવેલ નહોતું। કોઈ શિક્ષકો દ્વારા કે વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી ખરી આપના લેવલ સુધી? જે આ સોશિયલ મીડિયા આવ્યો ત્યારે વાલીઓ દ્વારા ફરિયાદ થઈ, ત્યાં સુધી એવી કોઈ ફરિયાદ મળેલી નહોતી। હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? હવે એમના સામે જે છે આગળ જે શિસ્ત વિષયક જે કાર્યવાહી જે પદ્ધતિ જે છે એ હવે અમે ચાલુ કરી દીધી છે, બરાબર। અને ફરીથી કોઈ આવું કોઈ કૃત્ય ન થાય એ પ્રકારની શિક્ષા કરવામાં આવશે। સમગ્ર મામલો જે સાહેબ બહાર આવ્યો સોશિયલ મીડિયાથી, પણ કોઈ આપણા અધિકારી ત્યાં તપાસમાં ગયેલા ખરા? હા, ત્યાર પછી અમે બીજા દિવસે અમે ટીમ બનાવી હતી અને ટીમ બનાવીને અમે જે માણસો મોકલ્યા, અમારા બીટ નિરીક્ષકની ટીમ બનાવીને અમે ત્યાં મોકલ્યા, ત્યારે અમને તિજોરીમાંથી પણ જે છે આ બોટલો મળી આવેલી હતી। એટલે આ મળી આવેલી તાત્કાલિક અમે 112 પર ફોન કરી અને જે પોલીસે અમને જે રીતે ગાઈડ કરે એ પ્રમાણે અમે તાત્કાલિક જે છે પોલીસ ફરિયાદ કરી દીધેલી હતી। લીંબાલી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ સરસ્વતી મંદિરની અંદર જ દારૂબંધીના અમલના લીરે લીરા ઉડતા હતા। મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલો જ્યારે ધ્યાને આવ્યો ત્યારે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે, સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે અને આગળ જે પણ ખાતાકીય કાર્યવાહી થતી હશે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ। તો હવે આ પ્રકારની ઘટનાઓ સામે આવતા અનેક મોટા સવાલો પણ થઈ રહ્યા છે કે આખરે શિક્ષણના ધામમાં કોણ કરી રહ્યું છે મદિરાપાન? શાળામાં ક્યાંથી આવી હતી આટલી બધી દારૂની બોટલો? હાલ પગલાં લેવામાં આવે છે પ્રિન્સિપાલ વિરુદ્ધ, પરંતુ શાળામાં દારૂનો આટલો મોટો જથ્થો કોણ લાવ્યો તે પણ એક મોટો સવાલ ચોક્કસથી છે। હાલ ખાતાકીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ પણ છે કે શું શાળામાં રેગ્યુલર દારૂ પાર્ટી થતી હતી? આચાર્ય ઉપરાંત અન્ય કેટલા લોકો દારૂકાંડમાં સંડોવાયેલા છે? अन्य शिक्षकों के स्टाफ ने शू दारू अंगे जाण हती के नहोती? शिक्षाना धाम में कोण मदिरापान करतुं हतुं અને કેટલા સમયથી તે ચાલતું હતું?